હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે પાઉંભાજી, રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાઉંભાજી. અહીંયા પાઉંભાજીનું શાક બોઇલ કરવા માટે મેં અહીંયા પ્રેશર કુકર લીધું છે. પ્રેશર કુકરમાં હું 2 થી 3 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશ. ઓઇલ ગરમ થઈ જાય એટલે એમાં હું 4 થી 5 ગાર્લિક ક્લવ અને 1 ઇંચ આદુના ટુકડાને ઝીણું સમારીને એડ કરી દઈશું. આને આપણે 1 થી 2 મિનિટ સુધી તેલમાં સાંતળી લઈશું, જેથી કરીને એની કચાશ જતી રહે. હવે મેં અહીંયા 1 વાટકી જેટલા વટાણા લીધા છે. અહીંયા મારી પાસે ફ્રેશ વટાણા હતા એટલે હું તેલમાં એને એડ કરી દઉં છું. જો તમારી પાસે ફ્રોઝન હોય તો તમે ભાજી બનાવતી વખતે એડ કરી શકો છો. અહીંયા મેં રફલી ચોપ કરેલું ગાજર લીધું છે, 1 બટાકું લીધું છે. અહીંયા તમે ભાજી બોઇલ કરવામાં તમે તમારી પસંદગીના કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. આમાં ફ્લાવરનો યુઝ પણ થઈ શકે છે, પણ મેં ફ્લાવર યુઝ નથી કર્યું. અને આ બધું શાકને 1 થી 2 મિનિટ સુધી તેલમાં સાંતળી લેવું. અહીંયા મેં 250 થી 300 ગ્રામ જેટલી કોબીજને ધોઈને રફલી ચોપ કરી લીધી છે. એ એડ કરીશું આપણે આમાં અને ફરી એકવાર મિક્સ કરી લઈશું બધું. અને હવે આમાં 1 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કરીશું, 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું. અને હવે આમાં 2 ટામેટાં એડ કરી દઈશું. આવી રીતના વચ્ચેથી કટ કરીને કરવાના છે, તો જેથી કરીને બોઇલ થઈ જશે એટલે એની ઉપરની સ્કીન આપણે ઇઝીલી કાઢીશું. હવે મેં આમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. મારો ગ્લાસ નાનો છે એટલા માટે 3 ગ્લાસ જેટલું મેં એડ કર્યું છે. જો તમારો મોટો હોય તો તમારે 1 થી 1.5 ગ્લાસ જેટલું જ પાણી એડ કરવું. હવે આપણે ફરી એકવાર આને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે હવે આપણે પ્રેશર કુકરનું લીડ બંધ કરીને આને મીડિયમ ગેસ ઉપર 4 થી 5 સીટી વગાડી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા આપણી 4 થી 5 સીટી વાગી ગઈ છે અને હવે હું કુકર ઓપન કરું છું. તો તમે એ જોઈ શકો છો ટામેટાની ઉપરની જે છાલ છે એ ઇઝીલી નીકળી જાય છે, તો એ આપણે કાઢી લઈશું. અને હવે આપણે આને આપણું શાક તમે જોઈ શકો છો કે એકદમ મેશ થઈ જાય છે, તો આપણે આને મેશરની મદદથી મેશ કરી લઈશું. તો હવે ભાજી વઘારવા માટે આપણે એક કઢાઈ લઈશું અને ગેસ ચાલુ કરીને ગરમ કરવા મૂકી દઈએ. પાઉંભાજી છે એટલે થોડું ઓઇલ અને બટરનું પ્રમાણ વધારે જ રહેશે. તો અહીંયા મેં 4 થી 5 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલું બટર એડ કર્યું છે. બટર ગરમ થઈ જાય એટલે મેં એમાં 1/2 ટેબલસ્પૂન હિંગ એડ કરી છે. અને અહીંયા મેં 1 થી 2 જેટલી અનિયન, મોટી હોય તો 1 લેવી, નાની હોય તો 2 લેવી, અહીંયા ઝીણી ચોપ કરીને એડ કરેલી છે. જો તમે અનિયન ના યુઝ કરતા હોય તો અનિયનને તમે સ્કીપ કરી શકો છો. હવે અનિયનને તેલમાં આપણે સાંતળી લઈશું. જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું. જો અહીંયા તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાં જે આવતા હોય એની પેસ્ટ બનાવીને લીધી છે. એને 10 થી 15 મિનિટ માટે મેં ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને પછી એને ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લીધા હતા. જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચાં ના હોય તો તમે ડ્રાય કાશ્મીરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો ત્યાં એ સ્ટેજ ઉપર મેં 3 કલરના કેપ્સિકમ યુઝ કર્યા છે. તમારી પાસે 1 હોય તો તમે 1 યુઝ કરી શકો છો. તો અહીંયા કેપ્સિકમ હવે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો આજુબાજુથી તેલ બધું જ છૂટું પડી ગયું છે. હવે કેપ્સિકમ ચડે ત્યાં સુધી આપણે ભાજીને મેશ કરી લઈએ. તો ભાજી આપણી એકદમ ઇઝીલી મેશ થઈ જઈ રહી છે. તો એ સાઈડ બાય સાઈડ આપણા કેપ્સિકમ બી ચડવા લાગ્યા છે અને તમે જોઈ શકો છો કે આજુબાજુમાંથી તેલ એકદમ છૂટું પડી ગયું છે. તો એકદમ લાગે છે ને બહાર જેવી જ ભાજી તૈયાર થતી હોય એવી. હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં ટામેટાં એડ કરીશું. આપણે અહીંયા મેં 2 ટામેટાં આમાં એડ કર્યા છે અને 2 ટામેટાં આપણે બાફવામાં એડ કર્યા હતા, એટલે ટોટલ 4 ટામેટાં આપણે આમાં યુઝ કર્યા છે. તો હવે મેં અહીંયા 1/2 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કર્યું છે. સોલ્ટ જોઈને એડ કરવું કેમ કે આપણે બોઇલ કરવામાં વેજીટેબલમાં પણ એડ કરેલું છે. હવે આમાં મેં પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે. 2 ટેબલસ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે અને ફરી એકવાર આપણે આને મિક્સ કરી લઈશું. અને હવે આને ઢાંકીને બરાબર ચડવા દઈશું જ્યાં સુધી ટામેટાં એકદમ બોઇલ ના થઈ જાય. તો 5 થી 10 મિનિટ માટે આને થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે તેલ ફરી એકવાર છૂટી ગયું છે અને આપણે બધો જ મસાલો ચડી ગયો છે.
તો હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં ભાજી એડ કરી દઈશું. ભાજી સારી કરવા માટે એક જ ટ્રીક છે કે તમે જે મસાલો કરી રહ્યા છો એ પ્રોપર ચડવો જોઈએ, એની ફ્લેવર બધી આવવી જોઈએ. પછી જેમાં આપણે બોઇલ કરેલા વેજીટેબલ એડ કરવા. તમે જો આવી રીતે જ ભાજી કરશો તો એકદમ ટેસ્ટી ભાજી થશે. તમે ખરેખર એકવાર આ રીતે ટ્રાય કરી જોજો, તમને બહુ જ સારું એવું રિઝલ્ટ મળશે. જો તમને ચંક્સ લાગતા હોય તો ફરી એકવાર મેશરની મદદથી મેશ કરી લેવું. હવે આપણે આને ઢાંકીને પાણી હોય તો પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું, ઢાંકણું ઢાંકીને. તો હવે તમે જોઈ શકો છો કે ભાજી બોઇલ આવી રહ્યો છે અને છાંટા ઉડી રહ્યા છે મસ્ત મજાના દિવાલ ઉપર ને બધી જ જગ્યાએ, એટલે થોડું ધ્યાન રાખીને કરવું. હવે આપણું પાણી બધું જ બળી ગયું છે એટલે છેલ્લે આપણે આમાં કોથમીર એડ કરીશું અને ફરી એકવાર આપણે આને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો પાણી બધું બળી ગયું છે અને ઉપર તેલ છૂટું પડી ગયું છે. હું તમને નજીકથી બતાવું તો લાગે છે ને એકદમ બહાર જેવી ટેસ્ટી ભાજી. તમે પણ ટ્રાય કરી જોજો. હવે આપણે બહારને જે મસાલા પાઉં પણ શેકી લઈએ. તો અહીંયા મેં તવી ગરમ કરી છે, એમાં બટર 1 ટેબલસ્પૂન લીધું છે, 1/2 ટેબલસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો એડ કર્યો છે અને થોડીક કોથમીર એડ કરું છું અને આ બધાને એકવાર મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણા પાઉં જે હોય એને એડ કરીશું. આગળ પાછળ આપણે ગોળ ફેરવીને બધો મસાલો એમાં એડ કરી લઈશું અને પછી આને શેકી લઈશું. તો આપણા મસાલા પાઉં પણ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને તમારે સિમ્પલ પાઉં પણ યુઝ કરવા હોય તો તમે સિમ્પલ પાઉં પણ તેલમાં શેકીને ખાઈ શકો છો. તો ચાલો આપણે આને સર્વ કરીએ. જો તમને આવી બીજી કોઈ રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.